સો આપણી પાસે તૈયાર છે જોડા નંબર 80. નંબર તમને જોરદાર મળ્યો નહીં? શું નામ તમારું? સાહિલ પટેલ. ક્યાંના છો? સાહિલ નડિયાદ. નડિયાદના છો. તારું નામ બેટા? કુંજલ. મહિપતસિંહની દીકરી નંબર 80. યાદ રહેશે તને કાયમ માટે? બધા તને એવું કઈ બોલાવશે કે મહિપતસિંહની દીકરી આવી 80 નંબરની. કુંજલ કોણ છે બેટા તારા ઘરમાં? મમ્મી ને ભાઈ. પપ્પા નથી. શું થયું હતું પપ્પાને? એ તો અમે નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા હતા. ઓકે. તમારું સપનું હતું આવી રીતે અહીંયા લગ્ન થશે એવું? એવું વિચાર્યું તમે લોકોએ? ના ના ના. નતું વિચાર્યું? ક્યારે તમને ખબર પડી કે આપણે અહીંયા લગ્ન કરવા જવું છે એવું? વિડીયો તમારા ઓનલાઈન જોઈએ ને એમાં. અચ્છા ત્યાંની અંદર નક્કી કર્યું કે આપણે બાપુને ત્યાં જઈએ. બાપુને ત્યાં જઈએ. પછી પેલા ત્યાં કીધું હશે આના? ના ના ના. એમના મોબાઈલમાં અમારી તમારી ઈચ્છાથી કરવા અને ત્યાં ભાઈ કીધું કે ભાઈ આપણે સમૂહ કરીએ તમને વાંધો નહીં ને? એવું પૂછ્યું છે તમને નહીં હા. કે ભાઈ આપણે દીકરીને સમૂહ ભણાય તો તમને ઘરના લોકોનો વાંધો નહીં? કશો વાંધો ના હોવો જોઈએ. સમૂહ લગ્ન એ અત્યારના જમાનાની અંદર સારામાં સારી વસ્તુ છે. બરાબર ને? સૌથી મોટી વસ્તુ મહિપતસિંહના આશીર્વાદ મળવાના છે. હા, મહિપતસિંહની દીકરી બનવાનું તને સૌભાગ્ય મળ્યું છે. સો ખાલી સમૂહ લગ્ન કરવા ખાતર નહીં પણ ઓલવેઝ આખી જિંદગી એક પિતા તરીકેની જવાબદારી એમાં નિભાવવાના છે. એટલે હવે બાપ નહીં એવું બોલવાનું નહીં કોઈ. બરાબર ને? મેરા બાપ હે મહિપતસિંહ ચૌહાણ. વળતી કહી દેવાનો માર્કેટની અંદર બૂમ પાડીને. બરાબર ને? કોઈ ચિંતા નહીં કરવાની બેટા. બરાબર? બહુ બધી શુભેચ્છાઓ. કયો તાલુકો તારો? ખેડા. ખેડા તાલુકો. ઓકે. તારો તાલુકો? વડોદરા. વડોદરા. ચલો શુભેચ્છા બેટા. હા.